નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ટીવી 17 ગુજરાતી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લીંબડી અંબેલ માર્ગ પર આવેલા કાંસામાં બનેલી દુઃખદ ઘટનાને લઈને સતત મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વહીવટીતંત્ર એક્શન મોડ પર આવ્યું છે। ભરૂચના એસડીએમ, ભરૂચ નગરપાલિકાના રેસ્ક્યુ ટીમ તેમજ વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી બચાવ અને શોધખોળની કામગીરી પર સતત નજર રાખી રહ્યો છે। પાણીમાં ગરકાવ થયેલા 2 યુવકમાંથી મોહમ્મદ ઇલિયાસ ગરગર રહે લીંબડી મળી આવ્યા છે। તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ બને તેવી પ્રાર્થનાઓ સમગ્ર લીંબડી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં થઈ રહી છે। બીજી તરફ હજુ પણ લાપતા એવા તબરેજ મુબારક પટેલ રહે લીંબડીની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે। ભરૂચ નગરપાલિકાના રેસ્ક્યુ ટીમ, સ્થાનિક તરવૈયા અને વાગરા પોલીસ ઊંડા પાણીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે। ભરૂચના એસડીએમ પણ સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરીનું માર્ગદર્શન આપી રહ્યા છે। ઘટનાને પગલે લીંબડી અને આસપાસના વિસ્તારોમાં ચિંતા અને ગમગીનનો માહોલ છવાઈ ગયો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા છે અને સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ ટીમને શક્ય તમામ સહયોગ આપી રહ્યા છે। સૌની એક જ પ્રાર્થના છે કે લાપતા યુવક તબરેજ વહેલી તકે સહી સલામત શોધી કાઢવામાં આવે। આ સમગ્ર ઘટનાની દરેક અપડેટ માટે જોડાયેલા રહો ટીવી 17 ગુજરાતી સાથે।